લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજે શીતળા સાતમના દિવસે ભાભર જૂનાના વડ તળાવે શીતળા માતાનું પૂજન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું। ભાભરમાં ચાલતી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ વડ તળાવના કિનારે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। જ્યારે આજે ભાભર જૂના વડ તળાવ મુકામે વર્ષો પુરાણું વડ તળાવ આવેલું છે અને શ્રાવણ મહિનો એટલે કે ધાર્મિક મહિનો કહેવામાં આવે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ ભાભર શહેરના તમામ લોકો શીતળા સાતમના દિવસે તળાવના કિનારે શીતળા માતાની સ્થાપના કરી શીતળા માની પૂજા અર્ચના સહિત શીતળા માની વાર્તા સાંભળી આરતી કરી તળાવના કિનારે ધન્યતા અનુભવે છે અને શીતળા સાતમનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજરોજ મોટી સંખ્યામાં ભક્તજનો લોકો શીતળા માતાજીના મંદિરે ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવ્યા હતા। એક હિન્દુ ધર્મનો પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે। ભાભર શહેરની સ્થાનિક પ્રજા આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા ભાભર જૂના બસ સ્ટેન્ડ પર પ્રણાલિકા મુજબ પીપળા નીચે ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે। એ ઝીલણી 11ના દિવસનો પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે। ભાભર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે ભાગ લે અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમનો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને ભૂતકાળથી આજ દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને અહીંયા કને લોકો ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવે છે। આ હિન્દુ ધર્મનો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની સ્થાનિક પ્રજા હેત પ્રીતથી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા કને અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલિકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે જે ઝીલણી 11નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી આને સારી રીતે ઉજવે છે। માટે ભાભર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે।